રાજકોટની અંદર પોલીસ કમિશનરશ્રીએ જે હેલ્મેટનો કાયદો ફરજિયાત કર્યો, હાઈવે ઉપર હેલ્મેટ જરૂરી છે જાનની સુરક્ષા માટે, પણ રાજકોટ સિટી માત્ર 5-7 કિલોમીટરમાં ફેલાયેલી સિટી છે. મહાનગરપાલિકાની જે ટ્રાફિક સમસ્યા, મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાય છે. આ ખાડા પણ તમે ખાડા પણ બતાડજો. ખાડા પણ જ્યારે ટ્રાફિકની સમસ્યા અવિરત થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ટ્રાફિક વ્યવસ્થા પોલીસ કમિશનરશ્રીને હું કહેવા માગું છું કે ટ્રાફિક વ્યવસ્થા સરખી કરવી જોઈએ. જે ખાડાઓ પડી ગયા છે, આશરે રાજકોટમાં 5000 કરતાં વધારે ખાડાઓ છે, રોડ રસ્તાઓ છે એ બગડી ગયા છે. પહેલાં એ રોડ રસ્તાઓ સરખા કરવા જોઈએ, પછી હેલ્મેટ ઉપર વિચારવું જોઈએ. આવા રાજકોટની પ્રજાજનને અમે અપીલ કરી રહ્યા છીએ એક વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે, કે આવનારા સમયની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે. રસ્તાઓ તૂટી ગયા છે, ઠેર ઠેર પાણી ભરાય છે, માત્ર લોકોને પરેશાન કરવા માટે જે હેલ્મેટનો કાયદો નાખી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. વધારેમાં વધારે આ વિડીયોને આપ શેર કરજો અને રાજકોટના જનતાનો જે અવાજ છે એ બનીને વિરોધ પક્ષ તરીકે આ વિડીયો બનાવ્યો છે. આવનારા દિવસની અંદર રાજકોટમાં લોકશાહીની અંદર લોકો જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડીએ. આ જ વિનંતી સાથે જય હિન્દ, જય ભારત.